ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવ હૈદરાબાદના બોલ્ડર્સ હિલ્સ ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે આયોજિત પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાની બોલ્ડર્સ ક્લાસિક સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. સ્પર્ધાના પ્રારંભ પૂર્વે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે સાચી અને ગંભીર રમતનો પ્રારંભ આવતીકાલથી થશે. ક્રિકેટના મેદાનમાં ભારતને પ્રથમ વિશ્વકપ અપાવનાર આ ખેલાડી હવે ગોલ્ફની પિચ પર વ્યાવસાયિક ખેલાડીઓ સાથે સ્પર્ધા કરતા જોવા મળશે, જે રમત પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કપિલ દેવ લાંબા સમયથી ગોલ્ફની રમત સાથે સંકળાયેલા છે અને તેઓ રમત પ્રત્યે અત્યંત સમર્પિત માનવામાં આવે છે. આ સ્પર્ધામાં તેમની સહભાગિતા માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેઓ દેશમાં ગોલ્ફની રમતને પ્રોત્સાહન આપવા અને નવી પેઢીના ગોલ્ફ ખેલાડીઓને પ્રેરણા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે. વ્યાવસાયિક સ્તરની આ સ્પર્ધામાં તેમની હાજરીથી આ ટૂર્નામેન્ટના સ્તરમાં વધારો થયો છે અને તેને રાષ્ટ્રીય સ્તરે વ્યાપક પ્રસિદ્ધિ મળી રહી છે. 120-125 लोग आके खेलेंगे, उसमें से टॉप 60 प्लेयर जाके फाइनल 2 दिन खेलेंगे. 4 दिन का टूर्नामेंट है और आप आइए, एंजॉय कीजिए, बहुत अच्छा लगेगा. मैं आपके साथ चाय कॉफ़ी पीऊँगा, बाकी बच्चे जाके खेलेंगे. सर प्राइस मनी कितना है सर इसमें? कितने पार्टिसिपेंट आने वाले हैं इंडिया से? भाई कितना? 1 करोड़ रुपया. टूर्नामेंट कब स्टार्ट हो रहा है सर? हाँ, टूर्नामेंट कब स्टार्ट हो रहा है? कल से शुरू है, फाइनल कब है सर? 4 दिन के बाद. अरे सर आप भी पार्टिसिपेट कर रहे हैं? मैं तो आज सिर्फ खेल रहा हूँ इन बच्चों के साथ थोड़ा सा, बट जो सीरियस गोल्फ है वो कल से शुरू होगी. आज कॉर्पोरेट गोल्फ है, प्रो है, जो प्रोफेशनल है उनके साथ हम खेलते हैं सीखने के लिए.